હાસ્ય લેખો પણ લખે છે, નાટકોમાં પણ ખૂબ સરસ કામ કરે છે અને બહુ સારા અભિનેતા છે. કોઈ પણ પ્રકારનો રોલ હોય તો એ ખૂબ સારી રીતે અદા કરી શકે છે. એમનું છેલ્લે નાટક પેલું હું તો અસ્મિતા પર્વમાં મેં જોયેલું, એમાં પણ એમને ખૂબ સરસ રોલ કરેલો. બાપુએ એમને સ્પેશિયલ બોલાવી અને અભિનંદન આપેલા. તો એવા આપણે દિલીપભાઈ ઘાસવાલા કંઈક સરસ મજાનો હાસ્યલેખ લઈને આવે છે. તો વેલકમ દિલીપભાઈ ઘાસવાલા. હા હાજી હાજી હા દિલીપ કુમાર. આપણે બે દિલીપ કુમાર છે. દિલીપ આપણી પાસે દિલીપ કુમાર પણ છે અને મોદી પણ છે. દિલીપભાઈ મોદી પણ છે, દિલીપભાઈ ઘાસવાલા પણ છે. થેન્ક યુ નટવરભાઈ, આપને જન્મદિન મુબારક. અને મારો એક હાસ્યલેખ રજૂ કરું છું. મારા જીવનનો પ્રથમ માર્ગ અકસ્માત. જીવનનું કંઈ પણ પ્રથમ હોય તો હંમેશા છેલ્લે સુધી યાદ રહે છે. તો અમારા જીવનનો પ્રથમ માર્ગ અકસ્માતને મેં કંડાર્યો છે અને મેં આંખ ખોલી. પ્રથમ પ્રશ્ન હિન્દી ફિલ્મના જાણીતા સંવાદ જેવો બોલવાનો પ્રયત્ન કર્યો. મેં કહા હું, પણ પ્રથમ પ્રયત્ન નિષ્ફળ ગયો. શબ્દોએ હૈયેથી હોઠે આવવાનો ઇનકાર કર્યો. પછી મેં આંખોથી કામ લેવાનું નક્કી કર્યું. મેં આસપાસ નજર દોડાવી. જોયું તો આજુબાજુનું વાતાવરણ શ્વેત હતું, સફેદ હતું, ધવલ હતું. પલંગની ચાદર સફેદ, નર્સનો ગણવેશ સફેદ, ડોક્ટરનો એપ્રોન સફેદ, દિવાલ સફેદ. માત્ર મારી પત્ની જ આ બધામાં અલગ તરી આવતી હતી. જો કે તે સફેદ કપડામાં નહોતી. જો હોત તો આ લેખ તમે વાંચી જ ન શકત, કે તે વિધવા થતા સહેજમાં બચી ગઈ. હોસ્પિટલમાં મારો એક પગ અધ્ધર લટકાવેલો હતો અને જે કોઈ મારી ખબર કાઢવા આવતા તેમને જેમ ભીષ્મ પિતામાં બાણ સૈયા પરથી ઉપદેશ આપતા તેમ હું મારી ફ્રેક્ચર સૈયા પરથી મારા જીવનના પ્રથમ માર્ગ અકસ્માતની વાર્તા પરાણે સંભળાવતો. આમ પણ જીવનમાં કરેલ કોઈ પણ કામ પ્રથમ વાર કર્યું હોય એ આજીવન યાદ જ રહી જાય. મારી પાસે એક મિત્ર ખબર કાઢવા આવેલો. તે મારી તબિયત કરતા તો નર્સની વધારે પૂછપરછ કરતો હતો. કેવી દેખાય છે, હાથ બરાબર પકડે છે ને, એને જોઈને લોહીનું દબાણ તો વધી નથી જતું ને, એવા સવાલો કરી જતો હતો. પછી નર્સના દેખતા મારી ફિરકી ઉડાડતા મને પૂછ્યું, તને આ અકસ્માત કરવા બદલ સરકાર તરફથી કોઈ એવોર્ડ બેવોર્ડ મળ્યો કે નહીં? મેં તેને આંખ મિચકારીને, એટલે નર્સ તરફ નહીં મિત્ર તરફ કહ્યું, મળ્યો છે ને. મને અકસ્માત કરવા બદલ સરકાર તરફથી નહીં પણ હોસ્પિટલ તરફથી વોર્ડ મળ્યો છે. એક ફોર પછી મેં એને અકસ્માતનો આખો મર્મ સમજાવ્યો મિત્ર રૂપી ધર્મ સાથે. મેં એને કહ્યું, જો દોસ્ત, ક્યાંક પરણજે અથવા બાઇક ચલાવજે, પણ બાઇક ચલાવવું હોય તો પરણતો નહીં અને પરણે તો બાઇક જ નહીં ચલાવતો. મિત્રે પૂછ્યું, શા માટે? જવાબમાં મેં મારી આંગળી હવામાં અધ્ધર લટકાવેલા પગ તરફ કરી. પછી તેણે પૂછ્યું કે દોસ્ત, કેમ કરતા બધું થયું? અને પછી હિન્દી ચલચિત્રની જેમ હું મારા મિત્રને ફ્લેશબેકમાં લઈ ગયો. તાજા જ પ્રેમમાં પડીને લગ્ન થયા હતા. સાયકલ ચલાવવાના દિવસો પૂરા થયા હતા. નવું બાઇક, નવી પત્નીને ફેરવવાની ઓસમ મોસમ ચાલી હતી. એક દિવસ હું અને મારી પત્ની બાઇક પર લોંગ ડ્રાઈવ પર જવા નીકળ્યા હતા. મારી બાઇક, મારી પત્ની મને અડોઅડ ચંપાઈને બેઠી હતી. હવે એ કેમ બેઠી હતી, પ્રેમથી કે ભયથી, તે મને નહોતી ખબર. લગ્ન જીવનનો પ્રેમ ચાલુ બાઇકે ખુલતો જતો હતો, ખીલતો જતો હતો, મોરતો હતો, પ્રફુલ્લ હતો. ને હું કવિતાના રાગડા તાણવાના મૂડમાં હતો. પત્ની ખુશ હતી, મને સહન કરી જતી હતી મારી ભંગાર કવિતાઓને. એકાએક એને થ્રિલ અનુભવવાની ઈચ્છા વ્યક્ત કરી. ડાર્લિંગ, ચલો આજ થોડા તુફાની કરતે હૈ. અને એણે મને બાઇકની ગતિ વધારવાનો હુકમ કર્યો અને મેં
સરેરાશ પતિની માફક તેની વાતમાં આવી જઈ તુફાની કરવાના મૂડીને ધ્યાનમાં લઈને એક્સિલેટર જોરથી દબાવ્યું એટલે અમે હવામાં ઉડવા લાગ્યા. ઘડીક તો લાગ્યું કે તુફાની કરવામાં આ દુનિયામાંથી ફાની ન થઈ જઈએ તો સારું, અને મેં એક્સિલેટર ઓર જોરથી દબાવ્યું. આથી પત્ની રંગમાં આવી જઈને કહેવા લાગી કે હાઉ રોમેન્ટિક. મેં કહ્યું હવે રોમ એન્ટિક થાય એના કરતાં રોમેન્ટિક સારું. ડાર્લિંગ, ગતિ ધીમી કરું કે ઓવર સ્પીડ? તેણે જીદ પર ના, ઓર તૂફાની. અને મેં મારું બાઇક જેટ સ્પીડે ભગવા માંડ્યું. આથી અમારું બાઇક પણ હર્ષભેર રોડ પર કૂદકા મારવા લાગ્યું. મારી પત્ની વધુ નજીક ચંપાઈ અને મને લાગ્યું કે જાણે દિવાસળી ચંપાઈ અને ચમકી જઈએ ઓર બાઇક ભગાવવા માંડી. એકાએક મને એવું લાગ્યું કે હું બાઇક નથી ચલાવતો, પણ હું એરોપ્લેન ચલાવું છું. અને મને લાગ્યું કે હું બાઇક રાઇડરમાંથી એક જ ધડાકે પાયલોટ બની ગયો છું. રોડના વળાંકે મેં મારી પત્નીને પૂછ્યું, ડાર્લિંગ, ડર લાગે છે? એણે કહ્યું, ડર ના મના હૈ. ના, એટલે મેં એમ કહ્યું કે જો ડર લાગતો હોય ને તો મારી જેમ જ દરેક વળાંક પર આંખ મીચી દેજે. પણ તે જવાબ આપે તે પહેલા જ મારું બાઇક ગતિની અંતિમ ઊંચાઈએ હોવાને કારણે અને વળાંક આવવાના કારણે મેં હાથથી રાઈટ સિગ્નલ આપ્યું. પત્નીએ ગભરાઈ જઈને લેફ્ટ સિગ્નલ આપ્યું અને આથી બાઇકે બળવો પકાર્યો. બાઇક એક અમિતાભ જેટલા ઊંચાઈ વૃક્ષની ઊંચાઈથી આકર્ષાઈને એ વૃક્ષને અમિતાભ સમજીને ભેટવા ધસી ગયું. ક્ષણમાં જ વર્ષો જૂના વિરહી પ્રેમી અમિતાભ અને રેખાની માફક વૃક્ષ અને બાઇક બંને ભેટી પડ્યા. મારી પાછળ બેઠેલી મારી પત્ની એકાએક જયા બચ્ચન થઈ ગઈ અને એમનું આ સુખદ મિલન સહન ન થઈ શકતા સમય સૂચકતા વાપરી કૂદી પડી અને એ સારી બચી ગઈ. અને હું અમિતાભ અને રેખારૂપી બાઇક અને વૃક્ષના સ્નેહ મિલનનો સાક્ષી બન્યો અને કન્યાદાનની જગ્યાએ હાડકાદાન આપી બેઠો. ત્યારબાદ શું થયું તેની મને ખબર નથી. ત્યારબાદ મારી પત્નીએ કહ્યું કે તમે મને વચન આપો. મેં કહ્યું, આપ્યું, ચોક્કસ આપ્યું, પણ શેનું વચન? તો એ મને કહે, વચન આપો કે તમે બાબા ગાડી ચલાવશો, ઊંટ ગાડી ચલાવશો, હાથીનો મહાવત બની હાથી ચલાવશો, પણ આજે પ્રતિજ્ઞા કરો કે તમે ક્યારેય બાઇક નહીં ચલાવશો. કેમ? અરે કારણ માનવ જીવન અમૂલ્ય છે. મારું ના તો ઠીક. પછી એણે રસ્તે જતા રાહદારીનું જીવન અમૂલ્ય છે. આ તો ઠીક છે કે બાઇક અને વૃક્ષની લડાઈમાં તારી ખો નીકળી ગઈ, પણ જરા વિચાર કર કે વૃક્ષની જગ્યાએ જો કોઈક માનવ હોત તો? આ સ્ત્રીઓ પણ છે ને અજબ હોય છે. સ્પીડનો થ્રિલ પણ એમને જ જોઈતો હોય છે અને અકસ્માત થાય તો વાંક પણ પુરુષનો જ કાઢે. મારી દ્રષ્ટિએ પુરુષો જે અકસ્માત કરે છે તે સુંદર સ્ત્રીઓને કારણે જ. મારો દાખલો ને, ક્યાં તો પુરુષ આગલા કાચમાંથી દેખાતી સુંદર યુવતી સામે ટગર જોવાથી, અથવા તો એ કાચમાંથી આછી પ્રતિબિંબિત થતી પત્નીના ડોળા જોઈને સૌથી વધુ અકસ્માતો થયા હશે. કાર હોય કે બાઇક, અકસ્માતના નેપથ્યે તો નારી જ હોય છે. કેટલાક પ્રથમ જીવનમાં અંતિમ બનાવીને ભૂલી જવામાં સારો હોય છે. તમે શું કહો છો? થેન્ક યુ.